brought to you by V-Guard. નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે. સુપર 6 સાથે હું છું નીરુ. આજે દિવસભરના મહત્વના સમાચાર લઈને આપણે શરૂઆત કરીશું સુપર 6ની. આજે સુપર 6માં કરવાના છે મહત્વપૂર્ણ 6 મુદ્દાઓની વાત. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રએ બોલાવ્યો છે તપાસનો એવો ધમધમાટ કે હવે તપાસ મુદ્દે જ સર્જાઈ ગઈ છે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. એક તરફ સ્કૂલ ખુલવા ટાણે જ શાળાઓને લાગી ગયા છે તાળા, તો બીજી તરફ વેપારીઓના છીનવાઈ ગયા છે ધંધા રોજગાર. જાણીશું કે એક વોટર પાર્કમાં આખરે શેના લીધે મચી ગઈ બબાલ, અને યુએસની ટીમમાં ભારતીય ખેલાડીઓએ કેવી કરી રહ્યા છે કમાલ. આવો સૌ પ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર. અને સૌથી પહેલા મુદ્દામાં આપણે વાત કરવાની છે તંત્રએ બોલાવેલી તવાઈની. ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે રાજકોટથી સુરત સુધી અનેક શાળાઓને કરી દેવાઈ છે સીલ. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ સ્કૂલો બંધ થતા શાળા સંચાલકો છે ચિંતામાં, અને જો સ્કૂલો સમયસર ન ખુલી તો વિદ્યાર્થીઓના ભાવિની શું? બીજા મુદ્દામાં સુરતની વાત કરવાની છે કે જ્યાં તંત્ર સામે વેપારીઓએ કર્યું છે હલ્લાબોલ. ફાયર સેફટીના નામે ટેક્સટાઇલ માર્કેટની અનેક દુકાનો થઈ ગઈ છે સીલ, અને વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની સેવાઈ રહી છે ભીતિ. ત્રીજા મુદ્દામાં આપણે વાત કરવાની છે વિરોધના સૂરની જે ભાવનગરમાંથી ઉઠી રહ્યા છે, અને તંત્ર તવાઈ તો બોલાવી જ રહ્યું છે, પરંતુ શું માર્કેટમાં ફાયર સેફટીના સાધનો છે ખરા? ભાવનગરમાં ઊંચી કિંમતો ચૂકવવા છતાં નથી મળી રહ્યા ફાયર સેફટીના સાધનો, અને એટલે જ વેપારીઓ પૂછી રહ્યા છે કે આમાં અમારો શું વાંક છે? ચોથા મુદ્દામાં આપણે બતાવીશું રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી સામે આવી રહેલા ચોંકાવનારા દ્રશ્યો. અહીં એક વોટર પાર્કમાં 500 મુલાકાતી મોજ માણી રહ્યા હતા, અને તે જ સમયે બુલડોઝર લઈને ધસી આવ્યા કેટલાક તોફાની તત્વો. જાણીશું કે આખરે શું હતો સમગ્ર મામલો. હાલ બધે જ T20 મેચની ચર્ચા છે, ત્યારે પાંચમા મુદ્દામાં વાત યુએસએની એ ટીમની કે જેમાં છે ભારતીયોનો દબદબો. ગુરુવારે પાકિસ્તાન સામેની મેચમાં યુએસએને મળી છે જબરદસ્ત જીત, જેમાં ભારતીય બોલર સૌરભ સહિત મૂળ ગુજરાતી કેપ્ટન મોનાંક પટેલની રહી શાનદાર ઇનિંગ્સ. તેમના વિશે પણ કરીશું વાત. અને અંતમાં છઠ્ઠા મુદ્દામાં ગુજરાતની મહાશક્તિપીઠ અંબાજી ધામની વાત કરવાની છે કે જ્યાં અવિરત આવતો રહે છે સુવર્ણદાનનો પ્રવાહ. ત્યારે હાલમાં જ અંબાજી ધામમાં 175 કિલો સોનાને બેંકમાં જમા કરાવવામાં આવ્યું છે, જેના વ્યાજથી અંબાજીના વિકાસ કાર્યોને પણ મળશે લાભ. તો સૌપ્રથમ વાત Brought to you by V-Guard.